સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુ હરિ યોગીજી મહારાજની જય, ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય, હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. ધરતી પર અઘરામાં અઘરી જો કોઈ સાધના હોય, કોઈ બી પુરુષને આપણે આપણા ઈષ્ટદેવ તરીકે માનીએ, પણ ધરતી પર મોટામાં મોટી સાધના હોય તો એ છે કે આપણે આપણા ઈષ્ટદેવ સાથેનું જે દાસત્વ છે એને નિરંતર પકડી રાખવું છે. અને એ પકડી રાખવા માટે આપણા માટે આદર્શ છે પ્રબોધ સ્વામી, ગુણાત્યાન સ્વામીનું જીવન. આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે એ લોકોએ મહારાજ સાથેનું દાસત્વ, યોગીજી મહારાજ જે શાસ્ત્રીજી મહારાજ સાથેનું દાસત્વ અને પ્રબોધ સ્વામીએ સ્વામીજી સાથેનું દાસત્વ ક્યારેય જવા નથી દીધું. આ તો સારું છે કે અહીંયા આગળ છે, બાકી અમે હાલોલમાં સભા રાખી હતી, મંડપ મારેલો હતો એમ. ભજન શરૂ થયા તો હારું અહીં સંભળાય નહીં એમ. સર એમના ફરી એમ તો ખુરશી પેલું મેં કીધું અરે આટલા બધા સાઉન્ડ ભજન ગવાય છે નીચે તો સંભળાતું નહીં. મેં પેલાને કીધું મુકેલા સ્પીકરો ક્યાં? તો કે તો મંડપની ઉપર માર્યા. તમે કહું તહી કેમ? તા કે ગામમાં સંભળાય ને બધાને. એટલે ગામમાં સંભળાવવું જોવે, બેઠેલા ને સંભળાય કે ના સંભળાય બહુ ચિંતા નહીં. મેં કીધું મૂકું બે સ્પીકર અહીં મૂકો તો અહીંના તો સંભળાય, અને ગામ વાળા કઈ સાંભળવા સારું એ બે સાંભળવાના હોય તો સભામાં ના આવે. પણ આપણું જીવન બીજાના માટે જ છે. જે દિવસે ઇન્દ્રિયો અંતકરની વૃત્તિ પોતા સન્મુખ થઈ જશે તે દિવસે આ પુરુષોને રાજી કરતા વાર નહીં લાગે. તો ગુણાત્યાન સ્વામીનું જીવન, હેતલભાઈ આપણે આ દાસત્વની વાતો તો ત્યાં સાંભળેલી જ હતી. સ્વામીજી પાસે દાસત્વની વાતો સાંભળી હતી. સ્વામીજીએ જ્યારે હોય ત્યારે બી એક જ વાત કરે, દાસના દાસ થવું છે, દાસના દાસ થવું છે, દાસના દાસ થવું છે. એક્ઝેક્ટ દાસત્વ કોને કહેવાય એ આપણને પ્રબોધ સ્વામીના જીવનમાંથી ખ્યાલ આવે છે. બાકી ત્યાં થિયરી ભણ્યા ના, ખરેખર આપણા ઘરે અને કીધું એને ડોગ પાડે છે, ઘણા એવા હોય કૂતરો પાડે એમ. આપણા ઘરમાં આપણું કૂતરું આપણને ભસે, બોલો. એટલી તો આપણી ઓળખાણ છે, એટલી તો આપણી ઇમેજ છે. પણ છતાં બી સત્સંગમાં આપણે વધારે પડતી અપેક્ષા રાખીએ કે ભાઈ મને મોટપ આપવી જોઈએ, મને પૂછવું જોઈએ. ભાઈ આ બધા જે કરતા હોય ને બધા પૂછીને કરતા હોય. મૂળ વાત પર આવો. અલિયાબારાની ભાગોરે સૌરાષ્ટ્રની ધરતી પર અલિયાબારા કરીને એક ગામ આવ્યું. એ ગામમાં ભગવાન સ્વામિનારાયણ અને ગુણાત્યાન સ્વામી પહેલી વખત મળ્યા. પહેલી વખત આપણે બી સ્વામીજીને પહેલી વખત હેતલભાઈ હશે, અમારા ગોરધનભાઈ હશે, અમારા કાકા હશે, જીતુભાઈ હશે. જીતુભાઈ તો નહીં, પણ એ લોકોએ વર્ષોથી પહેલી વખત જ્યારે આપણે સ્વામીજીને જોયા હશે
પણ અલિયાબાડાની ભાગોરે ગુણાત્યાન સ્વામી પહેલી વખત ભગવાન સ્વામિનારાયણને મળ્યા ત્યારે ગુણાત્યાન સ્વામી એક વાક્ય બોલ્યા કે તમે મને ન્યાલ કરી દીધો. આપણે જ્યારે પહેલી વખત સ્વામીજીને મળ્યા હોય ત્યારે આવો ભાવ નહીં થયો હોય આપણો, અને એ જે ભાવ નથી થયો એ જ આપણી અને પ્રબોધ સ્વામી વચ્ચેનું અંતર છે. હા, આપણે ગયા હોય એક વખત સ્વામીજી જ મને, હું સ્વામીજીની સામે અનિર્દેશમાં બેઠો હતો, એટલે સ્વામીજી પૂજા કરીને પછી બેઠા હતા ને સ્વામીજી મને કે હરિધામમાં જેટલા આવે છે ને એ બધા જ પોતાના સ્વાર્થથી આવે છે. સ્વામીજીએ આ વાક્ય મને કહ્યું કે જેટલા આવ્યા છે એ બધા પોતાના સ્વાર્થથી આવ્યા છે. એટલે મને એક સાત્વિક ભાવે એવો સંકલ્પ હતો કે ભાઈ હરિભક્તોને તો એને નાના મોટા કામ હોય તો થાય કે ભાઈ સ્વાર્થ. મેં કીધું હરિધામમાં જે સંતો છે, જે ભગવા બહેનો છે, જે સહિષ્ણુ છે, એ લોકોને હાનો સ્વાર્થ એમ આટલું મનમાં મને વિચાર આવ્યો. અને જેવો મને મનમાં વિચાર આવ્યો ને એટલે તરત જ સ્વામીજી બોલ્યા, સ્વામી કે તમને લોકોને મોક્ષનો સ્વાર્થ કે હા, તમને તમારો મોક્ષ કરવો હતો એટલે સ્વામી કે તમે હરિધામની ધરતી પર આવ્યા. નિસ્વાર્થ ભાવે કેવળ અને કેવળ સ્વરૂપની સમ્યક ઓળખાણ થાય અને નિરપેક્ષ ભાવે મોક્ષ કરવો હોય તોય ઠીક, ના કરવો હોય તોય ઠીક, બહાર કાઢી નાખવા હોય તોય ઠીક, હાથે રાખવા હોય તોય ઠીક, ખખડાવે તોય ઠીક, અપમાન કરે તોય ઠીક, આનંદ કરાવે તોય ઠીક, કારણ એના મહિમામાં આપણે જતું રહેવું છે. ના કીધું પ્રથમ હત્યાવી સાકાર, ભાઈ કોઈને સાકાર નહીં ના બોલે. પ્રથમ હત્યાવી સાકાર સર્વમંગલ સ્વામી, સોનું સાકાર? સાકાર હોય તો અહીં રહે. જેવું સાકાર થશે એટલે એવું નીકળી જશે ઉપર. હા, સ્વામીજી અમારે પ્રાદેશિક સંતોની મિટિંગમાં જીતુભાઈ બોલેલા. સ્વામી કે ભગવાન સ્વામિનારાયણ પ્રાદેશિક સંતો જ હતા, કોઈ બીજું હતું નહીં. સ્વામી કે ભગવાન સ્વામિનારાયણે કીધું છે કે જેની આવી સમજણ હોય એના હૃદયને વિશે ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે. સ્વામી કે તમે જુઓ તો ખરા થોડા ઘણા નિવાસ કરીને રહ્યા જ કે નહીં. પછી બીજી લીટી બોલ્યા, ભગવાન સ્વામિનારાયણે 39 કલ્યાણકારી ગુણ પ્રથમના 37ના વચનામૃત પ્રમાણે જીવો તો 39 કલ્યાણકારી ગુણ આવે. સ્વામીજી એવું બોલ્યા, જુઓ તો ખરા એકાદ ગુણ આવ્યો છે 39 માંથી. હું તો ભગવાનને પ્રાર્થના કરું કે ભાઈ એક એક ગુણ જોઈતો નથી, તમે છો, બધા જ ગુણો છે અને બધા ગુણો હશે અને તમે નહીં હોય તો અમે નહીં હોય. આપણાથી કંઈક સારું થાય ને ત્યારે જસ આપણે નથી લેવો, આ લોકોને આપી દેવો છે. અને એકચ્યુઅલી એ લોકો કરે છે. પણ હવે આપણે ગલી દંડા રમતા હોય ને તો ટોલ્લો વાગે ને જો જતો રહ્યો દૂર, જેને ગલી દંડા રમતા હોય એનો અનુભવ હોય એમ. લખોટીઓ રમતા હોય ને કોઈ દારો લખોટીઓ રમતા ના હોય, ભૂલમાંથી એમ થઈને જો પેલા છે ને, એકચ્યુઅલી બહુ અનુભવ આપણને. પણ હવે આપણે પેલું દેખાડીએ નહીં. તો સંબંધ સ્વામીએ કીધું કે આપ की मर्जी जो है वहाँ हम करेंगे. प्रबोध स्वामी હું બોલ્યા ખબર, हमारी मर्जी तो आपका चरण स्पर्श કરવાની है बस. પ્રબોધ સ્વામી કે મારી મરજી તો તમને પગે લાગવાની છે. પ્રબોધ સ્વામી કરતા સંબંધ સ્વામી હમણાં સાધુ થયા, 20 વર્ષ કદાચ થયા હશે, 20 નહીં થયા હોય, ઓછા થયા હશે. પ્રબોધ સ્વામીને 50 વર્ષથી સાધુ છે અને સંબંધ સ્વામીને 15 વર્ષ સાધુમાં થયા. અને 50 વર્ષનો સાધુ 15 વર્ષના સાધુને ચરણ સ્પર્શ કરવાનું એને મન થાય ને, એ એની ગરીબાઈ છે. હા, 15 વર્ષના સાધુએ તો એટલું જ ધ્યાન રાખવાનું કે હું મોટો નથી. હા, કેમ કે યોગીજી મહારાજ જેને જેને દંડવત કરતા હતા ને એ બધા એવું માની લેતા હતા કે હું બહુ મોટો છું. હા, અને એ આપણે ગુણાત્યાન સ્વામી પાસે, પ્રબોધ સ્વામી પાસે આપણે આ જ શીખવું છે. બસ પ્રબોધ સ્વામી અમને એ અમારે હમણાં જ
આપણી ગુરુવારની સભા એવીડી થાય ને. પ્રબોધ સ્વામી જતી વખતે ખાલી એટલું બોલ્યા કે હું આવું ત્યારે મિશન ડબલ. પ્રબોધ સ્વામી કે હું આવું ને કે હોલ આપણો છેક સુધી ભરાઈ જવો જોઈએ. આવું પ્રબોધ સ્વામી બોલીને પછી ગયા અમેરિકા. અત્યારે 2 દિવસ પહેલા ગુરુવારની સભા કરી સ્વામી, એમાં 90% હોલ ભરાઈ ગયો. બોલો, તો 90% હોલ ભરાઈ ગયો તો કાર્યકર્તા પ્રાદેશિક સંતો તો બંને એંગેજ છે, બહાર છે, પણ કાર્યકર્તાને એવું જોયું ને અમે હોલ ભરી દીધો ને. આ આપણી મોટામાં મોટી ખોટ કહેવાય, નિષ્ઠાની ખોટ કહેવાય. નિષ્ઠાની ખોટ એટલે હું, મોટા પુરુષ કરતા આપણને મોટા થવાનું મન થાય, ભગવાન કરતા મોટા થવાનું મન થાય, ભક્તો કરતા મોટા થવાનું મન થાય. કોઈ બી વ્યક્તિને મળીએ, કોઈ બી હરિભગત સાથે મળીએ, એની સાથે શાંતિથી મીઠાશથી વાત. એવું હોય ને તો ઘરે બધા પ્રોબ્લેમ પતાવીને આવવાનું. એટલે ઘરના પ્રોબ્લેમનો ગરમી અહીં સભામાં ના નીકળી જાય. હા, ઘણી વખત તો એવું બી હોય, કંપનીની ગરમી ક્યાં નીકળે કે ઘરમાં, ઘરની ગરમી ક્યાં નીકળે કે સત્સંગમાં. કેમ કે સત્સંગ એક એવો છે કે હા ભગત દાસનો દાસ, બોલો તમે, બોલો તમે, બોલો ના તમે બહુ હાચા, બોલો ના ના હું એવો જ છું, પણ તમે ખખડાવો ને વાંધો નહીં, હું એમાંય મારી જરૂર જ છે, એમાં બહુ અહંકાર છે ભગત. એટલે પેલો સમજી જ જાય. ઓહો, આપણે દાસત્વની યાત્રા કરવી છે ગુણાત્યાન સ્વામી મળ્યા પછી. અને આ કોઈ સામાન્ય, આપણે તો એકચ્યુઅલી દાસ જ છીએ. આપણે આપણા હૈયા જુઓ ને, તપાસીએ ને તો ખરેખર જુઓ તો ખરેખર દાસને જ લાયક છે. આ પુરુષો તો સંપૂર્ણ પુરુષ છે, અને છતાં બી ગરીબાઈ રાખે, છતાં બી દાસત્વ રાખે. અમારે હમણાં પ્રબોધ સ્વામી, સનાતન સ્વામીએ પ્રસંગ કર્યો હતો. પ્રબોધ સ્વામી વાસના ફાર્મ પર, અમે જ્યારે હતા હરિધામમાં ત્યારે પ્રબોધ સ્વામી વાસના ફાર્મ પર હતા. એટલે સ્વામી ધરતી પર અઘરામાં અઘરી સાધના છે ને એ એંગેજ રાખવાની છે. સાધકોને જે એંગેજ રાખવા ને એ બહુ અઘરી સાધના છે. મને જ પ્રબોધ સ્વામીએ કહ્યું, મને કે સરોમ બહાર જવામાં વાંધો નથી, બહાર ગયા પછી બધાને જે મહારાજમાં જોડી રાખવા ને એ અઘરામાં અઘરી સાધના છે. હા, કારણ કે દરેક જણ ટેલિગ્રામમાં જોડાયેલા હોય, વોટ્સએપમાં જોડાયેલા હોય, યુટ્યુબમાં જોડાયેલા હોય, ઇન્સ્ટાગ્રામમાં જોડાયેલા હોય, એ બધામાંથી બહાર કાઢીને મહારાજમાં જોડવા. ત્યાં સંપૂર્ણ પુરુષ જોવે ને જોડાયેલો પુરુષ જોવે. ભગવાનમાં નિરંતર જોડાયેલ પુરુષ હોય ને એ બીજાને જોડી શકે. બાકી અઘરું પડે સ્વામી. હા, અઘરું પડે. આજે બધે જ છે. હું એવું કોઈની ઉપર એલિગેશન નથી મૂકતો, પણ આટલું મોટું કોમ્પ્લેક્સ હોય, આટલો મોટો હોલ હોય ને આટલું મોટું કોમ્પ્લેક્સ હોય, એને મેનેજ કરવું હેલું છે. સ્વામીજી એક દિવસ એવું બોલેલા હેતલભાઈ કે મંદિરો કરવા હેલા છે, પણ મંદિરની અંદર 5 જણને આત્મીયતાથી જીવાડવાને ખૂબ અઘરું છે. હા, કેમ કે આપણા ઘરની વાત કરો ને, ખાલી મમ્મી એટલું પૂછે કે હું બનાવવું છે, સ્વામી દરેકનું જુદું જુદું લિસ્ટ આવે. મમ્મી દાળ ભાત બનાવ, પેલો કે ના કઢી ભાત બનાવ, તો કે ના મમ્મી ખીચડી બનાવ. એટલે મમ્મીએ નક્કી જ કરવાનું, પૂછવાનું નહીં. હવાના પોરમાં દાળનું કુકર ચડાવી જ દેવાનું. ખાવું હોય તો ખાય, ના ખાવ કાંઈ નહીં. પૂછવા જાય તો પાછા એ ભાઈ એવું કહો કે ના ના તમારી જે ઈચ્છા હોય એ બનાવો. એક કાકીએ કાકાને પૂછ્યું કે હું બનાવું, તો કે ના ના તમે જે બનાવ્યું એ વાંધો નહીં. તો કે ના ના તમે કહો એ બનાવો, તમે કોઈ દાડો બોલતા જ નથી. એમ તો કે હાંડવો બનાવો, તો કે એના માટે બોલવું પડે કે આગલા દાડે. એમ તો કે તો કઈ નહીં, કે કંઈક સેન્ડવિચ બનાવી દો. કે સેન્ડવિચ બનાવવી હોય તો તમારે પછી બ્રેડ લાવવા પડે ને, શાકભાજી લાવવી પડે, બધું બાફવું પડે ને. તો કે તો પછી ભાખરીને શાક બનાવો. એમ તો કે ભાખરીને શાક તો બનાવી દેવાય, પણ રોજ જ ભાખરી શાક જમીએ છે ને, તમે કોઈ દર કહેતા જ નથી કે આ બનાવો. એમ કાકાએ કીધું કે ખીચડી બનાવો. તો કે મુઠિયાનું બાયફું ચાલશે? તો ભાઈ મુઠિયાનું બાયફું છે તો આપી જ દો ને ભાઈ, પૂછ્યા વગર. એવું કે અમે આજ્ઞામાં વર્તીએ છીએ, અમે ગુરુમુખી જીવીએ છીએ, મનમુખી નથી વર્તતા.
પ્રસંગો તો ઘણા બધા છે. મૂળ આપણે કોની વાત કરતા? વાસના ફાર્મ પર. એટલે પ્રબોધ સ્વામી નાના સંતોને, અથવા તો નાના સર્વાનંદ સ્વામી હતા, અમારે ધામમાં ગયા તો સર્વાનંદ સ્વામીએ પ્રબોધ સ્વામીને કીધું કે પ્રબોધ સ્વામી, હું ને સનાતન સ્વામી કેરીઓ પાડવા જઈએ. પ્રબોધ સ્વામી કહે ચાલો કે હું આવું. કે એ જે હાથે આવે ને એ આપણને કેરીઓ પાડતા પાડતા પણ ભગવાનમાં રાખવા માટે આવતા હોય. એને કઈ કેરીઓ પાડવામાં રસ ના હોય. ચાલો કે હું આવું. એ પ્રબોધ સ્વામી હો કેરીઓ પાડવા ગયા. હવે સર્વાનંદનું શરીર હારું, તો સર્વાનંદ ઉપરની ડાળ પર ચડ્યો અને પ્રબોધ સ્વામી અને સનાતન સ્વામી નીચેની ડાળ ઉપર ગયા. એટલે પહેલા પ્રબોધ સ્વામી ગયા, એટલે આ આખી ડાળખી હોય તો પ્રબોધ સ્વામી અહીં બેઠા, સનાતન સ્વામી અહીં બેઠા અને કેરીઓ પાડે. એટલામાં સર્વાનંદે સનાતન સ્વામીને એવું કીધું કે મારી ડાળખી પર કેરી પતી ગઈ છે, તો કે હું શું કરું? તો સનાતન કે આપણી ડાળખી પર આવી જાઓ, કે બધી બહુ કેરીઓ છે. એટલે અહીં પ્રબોધ સ્વામી તો હતા, અહીં સનાતન, ને સર્વાનંદે જેવો અહીં પગ મૂક્યો ને ડાળખી પરથી, એવું ડાળખું પડ્યું નીચે. હવે તમે લોજિકલી સમજો કે ડાળખું તૂટે તો પહેલું કોણ પડે? પ્રબોધ સ્વામી પડે, કારણ કે પ્રબોધ સ્વામી અહીં હતા, સનાતન નહીં હતો. સર્વાનંદ તો તરત પેલું ઠળિયું પકડી લે તો નાહો પડે કદાચ. સનાતન ને સર્વાનંદ નીચે પડ્યા અને નીચે પડીને હોદે કે પ્રબોધ સ્વામી કહે, તો પ્રબોધ સ્વામી ઉપરની ડાળખીમાં જઈને બેઠા હતા. બોલો, તમે લોજિકલી વિચારો, એ માણસ ઉપર પહોંચ્યા કેવી રીતે હશે? વિચારો, ઉપરની ડાળખીમાં. પછી તો આવી ગયા નીચે, અને પછી રાત્રિ સભા થઈ. પછી એમાં ગુણાત્યાન, પછી પ્રબોધ સ્વામીએ વાત કરી, વાતો વાંચતા કે ગુણાત્યાન સ્વામી બી જુનાગઢ હતા, તો કે એક સાધુએ મોટું બેલું નાખ્યું હતું ગુણાત્યાન સ્વામીને મારી નાખવા માટે. એમ કે આ બે જણાએ મને મારી નાખવા પ્લાનિંગ કર્યું. પણ એમને એવું, એ પછી પ્રભુ સ્વામી એવું બોલ્યા કે એમનું ધાર્યું નહીં થતું, મહારાજનું ધાર્યું થાય છે. એમ એને તાકાતનું દર્શન બી કરાવી દીધું. એમ પણ આટલી તાકાત વાળી વ્યક્તિ એ સંબંધ સ્વામીને એવું કહે છે કે મારે ચરણ સ્પર્શ કરવા છે. હા, આપણી અંદર તો કશું તાકાત ના હોય, ચરણ સ્પર્શ કરીએ તો બરાબર છે કે આપણે ચરણ સ્પર્શ જ કરવાને લાયક હોય. સ્વામીજી કેનેડામાં હતા, તો પેલો સુનિલ હિન્દી બોલતા હતા, આપણે હરિધામમાં આવતા હતા, સુનિલજી, સુશીલજી તે ત્યાં આવ્યા. એટલે કેનેડામાં સ્વામી કે સભા જાઓ, તો બધા આવી ગયા. એમ તો સુશીલજી દૂર ઉભેલા. स्वामी बोले, स्वामी के आ जाओ मेरे बगल में खड़े हो जाओ, आ जाओ. એટલે સુશીલજી એવું બોલ્યા કે स्वामी जी मैं आपके बगल में खड़े रहने के लिए लायक नहीं हूं, मैं तो आपके चरणों में बैठने के लिए लायक हूं. स्वामी क्या आप नहीं, सभी मेरे चरणों में बैठने के ही लायक है, आ जाओ बगल में आ जाओ. स्वामीजीએ તો કહી દીધું કોઈ લાયક નથી બાજુમાં ઊભું રહેવાય સિવાય ગુણાતીત. મહારાજની બાજુમાં ગુણાત્યાન સ્વામી સિવાય કોઈ ઊભું રહી શકે એમ જ નથી. અને છતાં પણ આટલા પ્રચંડ દાસત્વથી વ્યક્તિ જીવે છે. એટલે ગુણાત્યાન સ્વામી એવું બોલ્યા કે તમે તો અમને ન્યાલ કરી દીધા. અને ત્યારે મહારાજ એક વાક્ય બોલ્યા કે તમે તો અમારા છો. પ્રભુ સ્વામી આપણને એવું કે તમે તો અમારા છો. તો ઓહો, એ તો સારું છે કે હવે તો આ નવી જનરેશન અહીં આગળ છે. બાકી જૂની જનરેશન હોત ને તો અમુક તો કહી દેત કે જો પ્રબોધ સ્વામી હો બોલ્યા અને સ્વામીજીએ તો મને કહેલું કે હું પ્રમુખ થયો એવો જ છું, એટલે કે આ મૂકી જ દો કે તમે તો અમારા છો. ગુણાત્યાન સ્વામીને તમે તો અમારા છો એવું કીધું, છતાં પણ ગુણાત્યાન સ્વામીનું દાસત્વ ગયું નથી. તો અમારા મીન્સ ગુણાત્યાન સ્વામીની ઉંમર 4 વર્ષની હતી અને એમના મધરે એવું કીધું કે હું ખેતર જાઉં છું, તું આ દૂધ ભગવાનને ધરાવી
અને તું અને ભાઈ પી લેજો. તે હજુ તો મમ્મી નીકળતા પહેલા તો ગુણાત્યાન સ્વામી પી ગયા. તે પી ગયા તો ગુણાત્યાન મમ્મીએ કીધું ઠાકોરજીને નથી ધરાયું? તો કે ધરાયું ને. તો કે ક્યાં? હજુ તો હું આપીને આમ ગઈ એટલે તો તું પી ગયો. કે ચાલ બતાવો. તો ગુણાત્યાન સ્વામી ઠાકોરજી પાસે ગયા તો ઠાકોરજીના મોઢા પર દૂધ હતું. કારણ ગુણાત્યાન સ્વામીના મોઢા પર દૂધ હતું. અને ત્યારે ગુણાત્યાન સ્વામી એવું બોલ્યા કે મમ્મી હું દૂધ પીવું ને એ ભેગા ઠાકોરજી પી જ લે છે. આટલી તો મહારાજ સાથેની એકતા હતી એમને. હા, ગુણાત્યાન સ્વામીની ઉંમર 8 વર્ષની હતી ત્યારે કોકે ગુણાત્યાન સ્વામી પેલી ભગવાનની બહુ વાતો કરે. એટલે કોકે કહ્યું કે તું આટલી બધી ભગવાનની વાતો કરે છે, ત્યાં ભગવાન જોયા છે? તો કે હા મેં જોયા છે. તો કે ક્યાં છે? તો કે અત્યારે વન વિચરણમાં છે. એમ ભાદરા સૌરાષ્ટ્રમાં આવ્યું અને છપૈયા યુપીમાં આવ્યું. ભાદરામાં બેઠા બેઠા છપૈયામાં મહારાજ શું કરે એ જોનાર પુરુષનું દાસત્વની વાત છે. પણ સ્વામીજી એવું કહેતા હતા, હેતલભાઈ આ તો જે જાગ્રત છે એ લોકો તો સમજો, સાધક છે એ લોકો તો સમજો. મારે સમજવાનું છે, હું સમજી લીધું છે એવું નથી, મારે બી ઘણું બધું કાચું છે. પણ મહારાજ સ્વધામ પધાર્યા પછી સ્વામી કે બધા જ પરમહંસો 60 ગામડાના ભગવાન કહેવાતા. સ્વામી અત્યારે તમારા આત્મીયની સાયકલને પંચર પડે અને રોડ પર ઊભો હોય અને હું ગાડી લઈને જાઉં, આત્મીય શું થયું? પંચર પડ્યું. આમ કરું ને હવા ભરાઈ જાય. આમ કરું તો હવા તો ભરાઈ જાય, પણ મારી હવા નીકળી જાય દાસત્વની. મહારાજ તો આપણું સૂક્ષ્મ શરીર નિરંતર જોયા કરતા હોય. એવી રીતે ઘણા બધા પ્રતાપી ઐશ્વર્ય પ્રતાપ ધારણ 22 તો સ્વામીજી ભગવાનની મૂર્તિને નિરંતર દેખનાર પુરુષો હતા. સામાન્ય ભગવાનની મૂર્તિને જોવી સ્વામી, અને તે બી અખંડ જોવી, એ સામાન્ય વસ્તુ નથી. પણ નવું પ્લેટફોર્મ જ્યારે આપણને આપ્યું છે ને, ત્યારે હવે આપણે આ વડીલોને આગળ રાખીને જીવવું છે. અને વડીલોએ સંતને આગળ રાખીને જીવવું છે. સંતે પ્રબોધ સ્વામીને આગળ રાખીને એ તો જીવતા જ હોય, પણ ઘણી જગ્યાએ ખાલી એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું સ્વામીજી, આપણો અહંકાર બહાર ના આવે. દરેક જણ પોતાના ઐશ્વર્ય પ્રતાપ રિદ્ધિ સિદ્ધિથી 60 ગામોને હાચવતા હતા. હા, સાચવતા હતા. ગુણાત્યાન સ્વામી શું કરતા હતા? તો કે પરમહંસોની ગોદડીઓ ધોતા હતા. એ એનો દાસત્વ. અને આટલી તાકાત ગુણાતીતની જેટલી તાકાત હતી, સ્વામીજી એક દિવસ એવું બોલેલા, હેતલભાઈ કે સાંભળો આ લીટી, જે સાધક છે તો સાંભળો. સ્વામીજી એવું બોલેલા કે ગુણાત્યાન સ્વામીમાં જેટલી તાકાત ઐશ્વર્ય પ્રતાપ છે એના અનંતમાં ભાગનું આપણામાં આવી જાય ને, તો સ્વામીજી એવું બોલ્યા કે અહીંથી પ્રકૃતિ પુરુષ સુધીના જેટલા બ્રહ્માંડો છે એ બ્રહ્માંડોની સ્થાપના કરવાની શક્તિ સહજમાં આવી જાય. આપણને હોલ નહીં મળતા, આ બ્રહ્માંડને ઊભું કરવાનું છે. એ તાકાત કેવી હશે! અને એ નથી આપ્યું ને, રોજ 5 દંડવત તો એક્સ્ટ્રા કરવાના. મહારાજ મને એવા ગુણો ના આપતા કે તમારી હાથેનું મારું દાસત્વ જતું રહે, તમારી હાથેની ગરીબાઈ મારી જતી રહે. આજે પ્રબોધ સ્વામી છે સ્વામી, કેટલું બધું આપણે તો પ્રસંગ સાંભળ્યો જ હશે, છતાં બી આ તો હું તમને કહું છું. સાંભળેલો હોય તો ફરી સાંભળવાનો. આપણા જન્મ દિવસે કેટલા જણા હેપી બર્થડે કે આપણને, હેપી બર્થડે, થેન્ક યુ. મેં એક જણને પછી થોડું મોડું, રાત્રે 8-9 વાગી ગયેલા, મૂકું હેપી બર્થડે. એમ તો હું હેપી બર્થડે કોઈ નહીં કહેતો, હું પ્રાર્થના જ મોકલી દઉં એમ. તો બધી મેં બધી એ હતું, મેં બધી મૂકું હેપી બર્થડે એમ. તો કે તમે 26માં છો, હેપી બર્થડે લો. હેપી બર્થડે ગણે લોકો. મેં કીધું સારું કહેવાય તમને 26 જણાએ કીધું. મને કે ના ઓછા કહેવાય, બહુ સમાજ તો મોટો છે, બધા કહેવું જોઈએ.
તો જન્મદિવસ આપણને જો અહંકાર વધારતું હોય તો આ પુરુષો તો કેવું છે સ્વામીજી, બધા અનંત કલ્યાણકારી ગુણ. હું તમને નાનકડી વાત કરું, કેટલા વાગે પણ સત્સંગની ગરમી સારી સ્વામી સંસારની ગરમી કરતા. કેમ કે આ સત્સંગની ગરમી દેહભાવ તોડે, સંસારની ગરમી દેહભાવ વધારે. હા, સંસારમાં ગમે એટલું તમે એ કરો. આ હેતલભાઈ વર્ષોથી ઘનશ્યામ ટ્રેડિંગ ચલાવે, એમના ઘરમાં 3 આઇન્સ્ટાઈનો છે, 2 પેલા લવ અને કુશ અને એમના મિસિસ. વર્ષોથી ઘનશ્યામ ટ્રેડિંગ ચલાવે છે. પણ એક દિવસ બોલો એ ત્યાંથી જોબ પરથી આવીને ઘરે આવ્યા હોય અને જાગ્રત ચૈતન્ય કંકુન ડીશ લઈને ઉભા હોય, શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમ નારાયણમ નરકતારણના, એવું કોઈ દારો નહીં થયું હોય. બોલો તમે ઘેર આવો તો થાય સ્વાગત કોઈ દાડો? હા, આવીને સીધું નાવા થેલું ફેરવીને નાવા જતું રહેવાનું બાથરૂમમાં, ગરમી લાગી હોય તો. સંસારમાં કોઈ જગ્યાએ આપણને માન નથી મળતું, છતાં પણ 60-70 વર્ષ સુધી ખેંચ. અને અહીં આગળ અહીં આગળ બધું જ સાનુકૂળતા છે. ત્યારે આજે હું તમને નમ્ર વિનંતી છે, સંસારમાં સત્સંગમાં માન નહીં શોધતા. સત્સંગ માનને વધારવા માટે નહીં, પણ સત્સંગ માનને ઘટાડવા માટે છે. અહીંયા આગળ આવ્યા પછી આપણી સભા પૂરી થયા પછી આવતા રવિવાર સુધી આપણો અહંકાર બહાર ના આવે ને સ્વામી, એ આપણી જવાબદારી છે. આ પુરુષો તો નિરંતર દાસત્વમાં જીવે છે. હું વાત એ કરતો હતો કે અમારો સુરતનો એક દીકરો છે, કદાચ તમે સાંભળ્યો હશે, 2010ની અંદર એનું નામ ભાવેશ હાપાણી, જે અત્યારે ફુવાની સેવામાં છે. હા, તો એ પોતે એના મિત્રને લઈને હરિધામ આવેલો અને હા હરિધામ વાંધો 2010માં એના દોસ્તાર સાથે હરિધામ આવ્યો પહેલી વખત. એના દોસ્તારે કીધું મંદિર પાસે ઠાકોરજી લઈ ગયા, ઠાકોરજીના દર્શન. તો કે આ ભગવાન સ્વામિનારાયણ કહેવાય, આ ગુણાત્યાન સ્વામી કહેવાય, આ શાસ્ત્રીજી મહારાજ કહેવાય, આ યોગીજી મહારાજ, અને આ કે હરિપ્રસાદ સ્વામી જે અત્યારે આ ધરતી ઉપર છે, હરિધામમાં છે, એ પ્રગટ. એટલે પેલો એવું બોલ્યો કે એમના પછી કોણ? એ મને ખબર ના પડે ભાઈ, એમના પછી. એને પેલાને પૂછ્યું, પેલો કે મને ખબર નહીં, પણ ચાલો આપણે સ્વામીજી પાસે દર્શન કરવા ગયા. સ્વામીજી આસન પર બિરાજમાન હતા. એ છોકરાઓએ દંડવટ કર્યા, પણ ભાવેશ હાપાણી ને એક જ સંકલ્પ ઉઠે કે સ્વામીજી તમારા પછી કોણ? સ્વામીજી તમારા પછી કોણ? સ્વામીજી તમારા પછી કોણ? સ્વામી અહીંયા આવ, અહીંયા આવ, તારે એટલું જ જાણો છે ને મારા પછી કોણ? એટલે ભાવેશ તો શોક થઈ ગયો, કેમ કે પહેલી વખત આવેલો, આવા અંતર્યામી પુરુષો જોયેલા નહીં. હા, ખાલી ચકલી પેલું પિંજરામાંથી ચકલી કાઢી અને કવર કાઢે એવા જોયેલા હોય. ખબર, ફૂટપાથ પર આવે તો નહીં બેહતા હોય, બેહે? હા, ફૂટપાથ પર એક પિંજરું લઈને બેહે, એમાં પોપટ હોય અને બધા કવર હોય. આપણે 50 રૂપિયા આપીએ ને એટલે અંદરથી પોપટ નીકળે, કવર કાઢે, પછી એ કવરમાં લખેલું હોય, થોડું સારું લખેલું હોય, થોડું ખરાબ લખેલું હોય કે તમારું ભવિષ્ય આવું છે. એક દાડો આખા દિવસમાં સ્વામીજી એને એક ઘરાક ના આવ્યો. એને વિચાર આવ્યો કે સાલા હું મારું કવર તો કઢાવું પોપટ પાસે. તો એને પોપટને બહાર કાઢ્યો અને પોપટ એક કવર કાઢ્યું, અને કવર કાઢેલું એમાં લખેલું હતું સુખી થવું હોય તો ધંધો બદલી નાખો. એટલે એવું એમ. હવે આપણે ભવિષ્ય જોવા જઈએ ને સ્વામી, એમાં કાંઈ ન થાય, પણ છતાં બી સ્વામી આપણે નિષ્ઠાવાન છે. છતાં બી જો કોઈ એવું કે ને કે આને મારો હાથ જોયો ને તો બે વખત સાચું પડી ગયું, થોડુંક તો હલવા જ માટે સારું લાવતા હું એવું બતાવી જો. હા ભાઈ, છેલ્લો પ્રસંગ છે એટલે નહીં ભૂલાય આવે. તો ભાવેશને સ્વામીજીએ બોલાયો, સ્વામી કે તારે એટલું જ જાણવું છે ને? તો કે હા સ્વામી.
સ્વામીજી એવું કીધું કે તું જે દાદરથી ચડીને આવ્યો ને એ દાદર તું ઉતરી જા, ડાબી બાજુ એક રૂમ છે, ત્યાં તારા ખભા સુધી આવે ને એવા એક સાધુ છે અને એ ત્યાં બેઠા હશે. એને તું ખાલી એટલું પૂછજે કે તમારું નામ ગુણાત્યાન સ્વામી. એ તને જવાબ નહીં આપે. તો બીજી વખત પૂછજે, તને જવાબ નહીં આપે. તું ત્રીજી વખત પૂછીશ ને એટલે જવાબ આપશે ને જેવો જવાબ આવે ને એટલો બહાર નીકળી જશે ને તો ખખડાઈ નાખશે તને. એટલે એ તો ભાવેશ તો ગયો. પ્રભુ સ્વામી બેઠા હતા લેપટોપ પર કથા વાર્તા લઈને. એટલે હું તમને બી કહું, અમેરિકાનું શિબિરનું 4ઠી સેશનનું નિમિત્ત સ્વામીનું પ્રવચન સાંભળજો. બહુ સારું પ્રવચન છે. અમેરિકાની શિબિરની 4ઠી સેશનનું છેલ્લેથી આગલું પ્રભુ સ્વામીની આગળનું એનું પ્રવચન, બહુ સારું પ્રવચન કર્યું છે. તો ગયા એટલે પ્રભુ સ્વામી કે ક્યાંથી આવો? સુરત. સર્વમંગલ સ્વામીને મળો, અહીં નહીં આવવાનું. તો કે મને હરિપ્રસાદ સ્વામીએ મોકલ્યો છે. ઓહ, હરિપ્રસાદ સ્વામી મોકલ્યો, બોલો તો શું સેવા છે? એટલે પેલાએ તો સ્વામીજીએ જેટલું કીધું કોપી પેસ્ટ કર્યું. તમારું નામ ગુણાત્યાન સ્વામી. પ્રભુ સ્વામી કશું જ ના બોલ્યા. ફરી પૂછ્યું તમારું નામ ગુણાત્યાન સ્વામી, તો બી કાંઈ ના બોલ્યા. ત્રીજી વખત પૂછ્યું તમારું નામ ગુણાત્યાન સ્વામી. એટલે સ્વામીજીએ કહેલું એ પ્રમાણે પ્રબોધ સ્વામી ત્રીજી વખત બોલ્યા કે આમ તો સ્વામીજીએ મારું નામ પ્રબોધ સ્વામી આપેલું છે, પણ ભગવાન સ્વામિનારાયણ વખતે મારું નામ ગુણાત્યાન સ્વામી હતું. અને આટલી જ વાત સાંભળીને સ્વામી તરત બહાર નીકળી ગયો. સ્વામીજી પાસે ગયો. સ્વામી કે તને જવાબ મળી ગયો? તો કે હા. સ્વામી કે જ્યાં સુધી હું ધરતી પર રહું ને ત્યાં સુધી આ પ્રસંગ તારે કોઈને નહીં કહેવાનો. અને એ પ્રસંગ એને કોઈને નહોતો કીધો. હમણાં 8મી જૂને પ્રબોધ સ્વામીનો દીક્ષા દિન હતો, તે દિવસે ભાવેશ આ પહેલી વખત આ પ્રસંગ કર્યો. આવા સંપૂર્ણ પુરુષ મળ્યા છે, છતાં પણ સંબંધ સ્વામીને એવું કહે છે કે મને તો તમને પગે લાગવાનું મન થાય છે. છેલ્લો સનાતન સ્વામીનો એક પ્રસંગ કહીને મારી સેવા પૂરી કરી દો. તમે સાંભળેલો છે, છતાં બી કહું છું. પ્રબોધ સ્વામીના દાસત્વના પ્રસંગો અલગ રાખજો, રોજ સ્વાધ્યાય કરજો. સ્વામી પ્રબોધ સ્વામી આવા દાસત્વથી જીવાડજો અમને. કારણ એટલા માટે સ્વામી કે બધું જ હોવા છતાં બધાને પૂછી પૂછીને કરે, એ એનું દાસત્વ છે. સનાતન સ્વામીએ પ્રબોધ સ્વામીને કીધું, પ્રબોધ સ્વામી તમને કોઈ દા સ્વપ્ન આવે? તો કે હા, આજે જ આવ્યું હતું. તો કે હું આવ્યું હતું? તો કે 1 લાખ માણસની સભા હતી ને એમાં મોટું સિંહાસન હતું ને એમાં મોટું વચ્ચે આસન હતું ને સનાતન સ્વામી તમે એના પર બેઠેલા હતા. આવું સ્વપ્ન આપણને કદાચ આવે કે ભાઈ સુચેતન સ્વામી બેઠા હોય, હેતલભાઈ બેઠા હોય, કે પછી ગોરધનભાઈ બેઠા હોય, કે XYZ આપણને એવા સ્વપ્ન આવે, આપણા લીડર બેઠા હોય. બીજું જે વાક્ય બોલ્યા ને એવા સ્વપ્ન આપણને ન આવે. ને પ્રબોધ સ્વામી એવું બોલ્યા કે 1 લાખ માણસની સભામાં તમે બેઠા હતા ને હું તમને દંડવત કરતો હતો. એ પ્રબોધ સ્વામીને નાના સાધુને દંડવત કરવાના સંકલ્પો સ્વપ્નમાં આવે છે. એટલે સનાતન સ્વામી એવું કીધું કે દંડવત કરવાની વાત રવા દો. તો પ્રબોધ સ્વામી કે તો હમણાં કરી લેવા દો. તો કે હમણાં પણ નહીં. અને ત્યારે પ્રબોધ સ્વામી એવું બોલ્યા કે તમે અત્યારે ના પાડશો તો હું નહીં કરું, પણ સ્વપ્નમાં તો તમને દંડવત કરીશ જ. અને સનાતન સ્વામીને તમે જુઓ ને સ્વામી, તો એમના શરીર ઉપર ઓછામાં ઓછા 500 મસા હશે. મસા પાછા મગના દાણા જેવા નહીં, તુવેરના દાણા જેવા, ચણાના દાણા જેવા. એટલે એમ દેખાય આપણને, એમ કરીને ખેંચીએ ને તો એ રોજ આખો બોડી હાથે આવે એવા મસા. પણ ભજન વાગતું હતું પેલું અખિલમ રુચિરમ, એને પેલી એક ભજન છે યોગીજી આપણે ભગવાન સ્વામિનારાયણ વખતે, અખિલમ રુચિરમ રુચિરાધિપતે અખિલમ રુચિરમ, હે સ્તોત્ર છે, સ્તોત્ર. હે મધુરાધિપતિ અખિલમ રુચિરમ. અખિલમ રુચિરમ એટલે હું તમારું બધું જ મને
ગમે છે, તમારું બધું જ મને સારું લાગે છે. તો પ્રભુ સ્વામી શું બોલ્યા ખબર? સનાતન સ્વામી, તમારી આંખ રુચિરમ, તમારું નાક રુચિરમ, તમારું મોઢું રુચિરમ, તમારું શરીર રુચિરમ, અને પછી પ્રભુ સ્વામીજી એક વાક્ય બોલ્યા ને, તમારા મસા પણ રુચિરમ. ભગવાનના ભગતના મસાહો આપણને ગમે ને, એ દાસત્વની અંતિમ અવસ્થા છે સ્વામીજી. તો સ્વામીજી પ્રભુ સ્વામીના ચરણમાં એટલી પ્રાર્થના કરીએ કે ગુણાત્યાયન સ્વામી મહારાજ સાથે જે દાસત્વથી જીવી ગયા, યોગીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ સાથે જે દાસત્વથી જીવી ગયા, અને પ્રભુ સ્વામી સ્વામીજી સાથે જે દાસત્વથી જીવી ગયા, એવા દાસત્વથી તમારી સાથે નહીં પણ અમારા સંતો અને ભક્તોની આગળ દાસત્વથી જીવવું છે, એવું અમને બર બુદ્ધિને શક્તિ આપો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.